નમસ્કાર, હું છું વિક્રમ વકીલ અને તમે જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ. ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ જે સંજોગોમાં અહીંયાથી ગુજરાતથી રવાના થવું પડ્યું હતું અને હમણાં એ ઉત્તર પ્રદેશના ગવર્નર છે, આમ છતાં પણ આનંદીબેન પટેલનું એક સક્રિય જૂથ ગુજરાતમાં હજી પણ છે અને આનંદીબેન પટેલનું ભાજપમાં વર્ચસ્વ પણ છે, વજન પણ છે. એનું કારણ એ છે કે નરેન્દ્ર મોદી સાથે એમના ભૂતકાળમાં પણ ખૂબ અંગત સંબંધ રહ્યા છે, રાજકીય રીતે પણ બંને સાથીદારો રહ્યા છે. એટલે જ્યારે એમને વિદાય થવું પડેલું ત્યારે એક રાજકીય કાવતરાની થિયરી પણ મૂકવામાં આવેલી. હવે એવું થયું કે થોડા વર્ષો પછી આનંદીબેનના પુત્રી જે અનાર પટેલ છે, આટલા વર્ષો સુધી રાજકારણથી દૂર રહ્યા હતા, પણ હમણાં તેઓ ખોડલધામના સંગઠનમાં એમને અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. એટલે આ ધીમે ધીમે એમને સમાજના એક મોટા સંગઠનમાં એ અધ્યક્ષ તરીકે આવ્યા. એટલે નેક્સ્ટ સ્ટેપ હોય કે ભાજપમાં કોઈ એમને હોદ્દો આપવામાં આવે. પરંતુ તકલીફ એ થઈ કે આ જ્યારે ખોડલધામના સંગઠનના અધ્યક્ષ બન્યા ત્યારે જે રીતે સોશિયલ મીડિયામાં એનો પ્રચાર થવો જોઈએ એ પ્રચાર થયો નહીં. આનંદીબેનને એવી અપેક્ષા હતી કે એમના જે માણસો ગુજરાત ભાજપમાં છે કે જેઓ આનંદીબેનની આંગળી પકડીને આવ્યા છે રાજકારણમાં, તેઓ તેમની દીકરીને આગળ લાવવામાં મદદ કરશે, પણ એ બધા જ કોઈ અગમ્ય કારણસર ડરને કારણે એ લોકોએ ડરીને બેસી ગયા અને અનાર પટેલને શુભેચ્છા આપતી એક પોસ્ટ પણ મૂકી નહીં. આને કારણે આનંદીબેન ખૂબ દુભાયા હોવાનું મનાય છે. તો આપણે આ બાબતે અનાર પટેલ જો રાજકારણમાં ભાજપમાં પ્રવેશે તો શું થઈ શકે અને રાજકીય પ્રત્યાઘાત કેવા પડી શકે એ બાબતે થોડી આપણી સાથે ચર્ચા કરશે જાણીતા પત્રકાર કિરીટભાઈ ત્રિવેદી. કિરીટભાઈ, આપનું સ્વાગત છે. જી, ધન્યવાદ છે. કિરીટભાઈ, પાટીદાર સમાજમાં અનાર પટેલનું વજન એટલા માટે ગણાય છે કે આનંદીબેનના પુત્રી છે. ભલે એમણે રાજકારણમાં કોઈ ફાળો આપ્યો નહીં હોય, પણ આનંદીબેન હજુ પણ વગદાર ગણાય છે, કારણ કે ઘણા બધા પોસ્ટિંગ ઓફ ધ રેકોર્ડ મેં જાણ્યું છે કે ઘણા બધા સંગઠન હોય કે સરકારમાં અમુક નિમણૂક હોય તેમાં આનંદીબેનનું હજુ પણ ચાલે છે. તો આ આનંદીબેનની પોતાના પુત્રીને રાજકારણમાં ગુજરાતમાં આગળ લાવવાની મહેચ્છા સફળ થશે કે નહીં થાય? વિક્રમભાઈ, ચોક્કસપણે એક રાજકારણી પોતે એવું ઈચ્છતા જ હોય છે કે પોતાના સંતાનો રાજકારણમાં આવે અને સફળતા મેળવે. આપણે ભૂતકાળમાં પણ ઘણા દાખલા જોયા છે અને વર્તમાનમાં પણ રાજકારણીઓના સંતાનોને જે રીતે પ્રમોટ કરવામાં આવે છે આપણે જોઈ રહ્યા છીએ. તમામ જગ્યાએ આ વસ્તુ બને જ છે. જે કોંગ્રેસનું કલ્ચર હતું એ ભારતીય જનતા પાર્ટીનું કલ્ચર પણ હવે બનતું જ જાય છે. બીજું કે આનંદીબેન પટેલની ગુજરાતમાંથી વિદાય પછી આજે ઓલમોસ્ટ એમ કહી શકાય કે 10 વર્ષ થઈ ગયા છે. તો 10 વર્ષની અંદર પણ આનંદી પટેલ પોતાનું ગુજરાતનું અસ્તિત્વ ટકાવી રાખવામાં સફળ રહ્યા છે. એનું કારણ ભારતીય જનતા પાર્ટીનો આંતરિક વિખવાદ છે. ભારતીય જનતા પાર્ટીમાં અત્યારે દક્ષિણ ગુજરાતમાં એક જૂથ અલગ કામ કરે છે, મધ્ય ગુજરાતમાં અલગ છે, સૌરાષ્ટ્ર લોબી અલગ છે અને ઉત્તર ગુજરાતની લોબી અલગ છે. હવે આનંદીબેનનું આમ બેઝ ગણીએ આપણે તો ઉત્તર ગુજરાત થાય, પરંતુ ઉત્તર ગુજરાતમાંથી એમને દીકરીને લઈ અને સૌરાષ્ટ્રની અંદર એન્ટર કરવામાં આવ્યા છે. એટલે આ રીતે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર એક થઈ અને ભારતીય જનતા પાર્ટીની સામે જ બાખોડિયા ભરવા માટેનો આ પ્રયત્ન છે. પહેલી વસ્તુ, આપણે એમ માનતા હોઈએ કે ભાઈ આ પટેલ સમાજનું છે, ના એવું નથી. આ બે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતનો પટેલ સમાજ ભેગો થાય તો ભલભલા નેતાઓને ગુજરાતની ગાદી મેળવવામાં તકલીફ પડી શકે. આ એક કેલ્ક્યુલેશન છે. અને નરેશ પટેલ વારે વારે ભૂતકાળમાં જ્યારે ઇલેક્શન આવે ત્યારે એમને એક વાવ ઉપડે છે, હું કોંગ્રેસમાં જોડાઉં છું, હું ભાજપમાં જોડાઉં છું, હું અપક્ષ લડીશ, આવા નિવેદનો એમના શરૂ થઈ જાય છે જ્યારે ગુજરાતમાં વિધાનસભાનું ઇલેક્શન આવે ત્યારે. પછી એક દિવસ વહેલી સવારે એમ કે હું કોઈ પણ પ્રકારના રાજકારણમાં જોડાવાનો નથી. હવે આ જે ડિસિઝન છે એ નરેશ પટેલનું જ ડિસિઝન છે અને એ ડિસિઝન એટલા માટે પણ લેવામાં આવ્યું હોય કે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના પાટીદારો એક જૂથ થઈ અને સામે આવે. સામે એમને કોની આવવાનું છે? કોંગ્રેસનું તો કોઈ અસ્તિત્વ છે જ નહીં એમાં. એટલે એ લોકો ભારતીય જનતા પાર્ટીની અંદર વજૂદ ઊભું કરવા માટેનો આ પ્રયત્ન હોય. રહી વાત એમની પોસ્ટને, એમના નિમણૂક વિશેની પોસ્ટને પ્રમોશન નથી કરવામાં આવ્યું, એમને શુભકામનાઓ નથી પાઠવવામાં આવી. આ કોઈ નાની સંસ્થા નથી. ખોડલધામ ખૂબ મોટું, લેવા પટેલ સમાજનું બહુ મોટું આ સંસ્થા છે. મોટો સંસ્થાન હોવાની સાથે સાથે સમાજ ઉપર, ખાસ કરીને એ તરફના સૌરાષ્ટ્રની અંદર રાજકોટ હોય કે આ બાજુ અમરેલી હોય કે ભાવનગર હોય, એ તમામની ઉપર એના આદેશની અસર થતી હોય છે.
નાના જે પાટીદાર સમાજના લોકો છે, મધ્યમ વર્ગના લોકો છે, એ લોકો પણ એને ફોલો કરતા હોય છે. બધા જ એવું ઈચ્છે છે કે ખોડલધામમાંથી આદેશ આવ્યો હોય તો એ પ્રમાણે કરવું, પરંતુ આ જે નિમણૂક છે એને વાહવાહી ન કરવી કે પ્રમોશન ન કરવું, એમાં બે વસ્તુ હોઈ શકે. એક એ પણ હોઈ શકે કે અનાર પટેલે અથવા આનંદીબેન પટેલે પોતે જ કીધું હોય કે ભાઈ આની બહુ હોવા કરવાની જરૂર નથી, આપણે એક જ છીએ અને આપણે અત્યારે એને પ્રમોટ નથી કરવું, કે સમય આવે ત્યારે એનો આપણે ઉપયોગ કરીશું. એક એ થિયરી પણ હોઈ શકે. અથવા બીજી થિયરી કે કેન્દ્રીય નેતાગીરીને નારાજ કરવી કોઈ પણ સંજોગોમાં અત્યારે એ પોસાય એમ નથી, એટલે નજરે આવ્યા વગર ભારતીય જનતા પાર્ટીમાં બેસીને ચૂપચાપ કામ કર્યા કરો. સમય આવે ત્યારે આપણે આપણી ડિમાન્ડ મૂકીશું. આપણે જે કરવાનું છે એની તૈયારી અત્યારથી કરવા માંડો, કેમ કે હવે ઇલેક્શનને ઓલમોસ્ટ એક જ વર્ષ બાકી છે. 2027માં ગુજરાત વિધાનસભાનું ઇલેક્શન આવી જશે ને એ પહેલા કોર્પોરેશનનું ઇલેક્શન આવી જશે. એટલે આ આખી રમત જે છે એ કદાચ કોર્પોરેશનનું ઇલેક્શન આવશે ત્યારે ખુલ્લી થઈ જાય એવું બની શકે કે કોર્પોરેશનના ઇલેક્શનમાં ટિકિટોની વહેંચણી બાબતે ખોડલધામમાંથી પણ આદેશો છૂટે, એ વસ્તુ પણ શક્ય છે. એટલે ભારતીય જનતા પાર્ટીમાં અત્યારે જે સ્થિર અને પરિસ્થિતિ જોવા મળી રહી છે, અંદર ઉકળતો ચરુ પણ હોઈ શકે, કોઈ રમત પણ હોઈ શકે. એટલે અનાર પટેલની નિમણૂકના મુદ્દે જે આ બે પ્રવાહો ચાલી રહ્યા છે અત્યારે, એક કે એમાંથી કોઈને રાજીપો નથી. એક થિયરી એ છે કે ભાઈ લોકો એનાથી હેપી નથી, અને બીજી કે અત્યારે થોભો અને રાહ જુઓ, સમય આવે ત્યારે તલવાર કાઢીને ઊભું રહેવાનું કે અમને શું આપશો તમે. એટલે કિરીટભાઈ, એના પરથી એવું લાગે છે કે આનંદીબેન પટેલનું પોતાનું વજન, આનંદીબેન પટેલની પણ 80 ઉપરની ઉંમર થઈ છે અને ગવર્નર પદે છે, એટલે હવે પછી એમને બીજી રાજકીય મહત્વાકાંક્ષા તો ન હોય, પણ એમનું કોઈ પણ રાજકારણી એવું ઈચ્છે કે ભાઈ પોતે કિંગ મેકર તો બની શકે અથવા તો એમનું વજન હોય, કારણ કે કોઈ પણ રાજકારણની નિવૃત્ત તો એવી રીતે થવા નથી માંગતા કે એમનું કોઈ સાંભળે પણ નહીં. અને આ તો આનંદીબેન પટેલ છે જે મુખ્યમંત્રી રહી ચૂક્યા છે, નરેન્દ્ર મોદીના ખાસ વિશ્વાસો રહી ચૂક્યા છે. એટલે હવે આપણે જોઈએ ભવિષ્યમાં અનાર પટેલનું રાજકીય ભવિષ્ય, ક્યાં તો એ હાઈકમાન્ડનો ટેકો હશે તો આગળ સુધી પહોંચશે, જો ટેકો નહીં હશે અને સ્થાનિક રીતે જ આનંદીબેન એમને પોતાની એકલે હાથે આગળ લાવવા માંગતા હશે તો એમને માટે મુશ્કેલી પણ થઈ શકે. થેન્ક યુ વેરી મચ કિરીટભાઈ. જી ધન્યવાદ. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.